નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટના સામે આવી છે। શ્રીજી સોસાયટી વિસ્તારમાં ઘર પાસે મૂકેલ એક્સ આર્મી મેનની બાઇક અજાણ્યા ચોરો ઉઠાવી ગયા। માહિતી મુજબ એક જ વર્ષમાં 2 બાઇક ચોરી જતા પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગના અભાવે આવા બનાવો વારંવાર બની રહ્યા છે। બાઇક માલિક એક્સ આર્મી મેન દ્વારા તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની જોરદાર માંગ ઉઠાવી છે। મારે પેલા સાઇન ગાડી હતી જે GJ6 FH 0728 નંબરની બાઇક હતી મારી પોતાની, એ ચોરી થઈ હતી અને આ બીજી વાર સેમ ઘટના થઈ અને સેમ જગ્યાએથી આ બાઇક ચોરી થઈ છે, એ બી સાઇન જ ગઈ છે। જેથી અમારી રિક્વેસ્ટ છે કે જો નાઇટમાં અગર અહીં સુધી પેટ્રોલિંગ કરવામાં આવે તો આવી જો રાત્રે જે ચોરી થાય એ ચોરી ના થાય। અને બીજું કે થોડું રાત્રે કોઈ બી એમ બાઇકો લઈને જતા હોય તો થોડું આમ ધ્યાન રાખે એ લોકો। જી અમે પોલીસમાં ફરિયાદ આપી છે। પહેલાની જે આપી હતી હાવડેની ફરિયાદીને એમને કોલ કરીને કીધું છે, એ લોકો કીધું છે કે હું આવું છું ત્યાં આગળ, તમારા ઘર બાજુ આવું અને આવીને હું પહેલા વિઝિટ કરી લઉં કીધું। શું નામ આપનું? રાઠવા સુરસિંહભાઈ દેસિંગભાઈ। તમે શું એક્સ એક્સ આર્મી એનએજી કમાન્ડો છું।